हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे सर्वाइवल लाइट। और इसमें बहुत ज़्यादा मज़ा आने की उम्मीद है आप सभी को। હું હવે ગ્રીન રૂમ કરવા ગયો તો, બ્લુ રૂમ કરવા ગયો તો, પણ ગ્રીન રૂમમાં તો કાંઈ લૂટ ચડી નહીં આવે, રૂમ નથી ખુલ્લે એમ જિંદગી જોઈ તો આ બ્લુ રૂમ થઈ ગયો હતો, એટલે એમાં લૂટ આવી બધી ને રેડી છે થોડી થોડી માસને એવું ગોતતી એવો છો. ને હવે બીજી જગ્યાએ હવે એરપોર્ટ ચેકઆઉટ કરવા જવાનો વિચાર છે, એટલે ત્યાં જઈ રખાય. તો હું એરપોર્ટ પૂગી ગયો તો અહીંયા. હવે એરપોર્ટ જોવાનો છે કે બંદો આવે નહીં. એક તો બંધ આવે એને બાંધણું થઈ જશે મારી લૂંટ પડી જાય. અને જોવાનું છે ટેન્ક ન હોય તો સારું કહેવાય ને, કે ટેન્ક હારી બાંધણું તો કંઈ થવાનું છે નહીં. એ મને જ ઉપાડીને લઈ જાય હારે. તું મને ટેન્ક હારી બાંધણું કરવા આવ્યો છે એમ કહે મને. અને શું છે આ જો લૂંટ તો છે આમાં. ગ્રીન કાર્ડ એટલે હું ગ્રીન રૂમમાં ગુલાબી કાર્ડ છે, અને આપણે ગુલાબી કાર્ડ તો જોતું જ છે. મારા પાસે ગુલાબી રૂમ ખોલ્યો નથી મેં, કંઈ ગુલાબી કાઢી નથી એવું. એટલે એ મહત્વનું છે. ત્યાં ડાયરેક્ટ આપણે જવાનું છે. આમાં હું જોતા જવું પડે, ક્યાંક આમાં અંદાજીને ટેન્ક કંઈ નીકળી જવું છે. કંઈ ધ્યાન ન હોય ને આમાં આપણો ફટાઈ ગયો થઈ જાય. એમાં કંઈ બહુ કંઈ ન હોય. હવે બંદો અહીંયા છે નહીં, કાંઈ વાંધો નહીં. મારા માટે સારું કે કોઈક આવ્યું હોય કદાચ જોવા અહીંયા વળી મારી ગયો હોય. હવે આપણે અહીંયા બંદો છે, મારે આન મારવો છે. કાં સારો ડેમેજ બહુ દે મને. મારે એની મારે મારવો મરજ્યા વાહ. હું એટલો કેટલો ઝીરી ગમતો કહી એવો કીડીને ટાંગા છે. મોટી મોટી મેડિકીટ તું લઈને આવ્યો નથી. 4 મેડિકીટ છે એમાં ભેગું થઈ જાય તો સારું કહેવાય. નકર હવે ઝીરી કમથી હેલ્થ વહીતી છે. આવું નવું હાઈલે રાખી તેમ ભેગું નહીં. હું પાછો જો કે હવે અહીંયા મરી ગયો હોત ને અહીંથી પાછો ગયો ને પાછો હોત તો કેવડો ટાઈમ. અહીંયા એક ડોટ આવી ગયો છે, બંદો આવતો હોય એવું થોડું નથી. હાલો એટલું તો એટલું ઘણું. રૂમ ખોલીને ફટાફટ કાર્ડ ઉપાડ્યું. અને બાજુમાં ગુલાબી રૂમ છે, એમાં લૂંટ છે એ જોવું જોઈએ. લૂંટ હોય તો હારે એને લૂંટતું જ હોય ને. આપણા બાપાનું આપણને લૂંટ જડે છે મફત. એમ તો મફતની ન કહેવાય. એટલી મહેનત કરતા એને લૂંટ ન જડે એટલે અફસોસ થવો જોઈએ. રાજી લૂંટ નથી ને લેક થતું જાય છે બધું. બોલાય ફટાકો મોડું ઘરમાં. એક તો હેલ્થ ઓછી છે ને, વધારે હેલ્થ ઓછી. મોડામાં વધારે મોડું થાય છે. એક રૂમ નથી. વાહ, અંદર એક ઘેરો એમ ખબર જ ન પડી અંદર ઘરવું શું કે નથી ઘર. એમાં ચેસ્ટમાં કોણ સી જવું છે. સ્નાઈપર હું કોને મારી. વાહ, એ નથી પડે. ઓહો, એ કંઈ તૂટે છે એ નથી ખબર. તૂટે છે કે નથી તૂટતા. મેન તો મેડિકીટ જોઈશે. હાસી 4 મિનિટ તો જેડા કાર્ડ જ નથી પડે. મેન વસ્તુ હું નથી ઉપાડતો. બોલો કેવો હું તમને કહી. મેન વસ્તુ ઉપાડવીને આમથી આમ કોઈને આટા ઠોકવું. બધું ખોલવું હોય, મેન વસ્તુ નથી ઉપાડી શકતું. કાર્ડ વિના કેમ આગળ રૂમ થવાના હોય. બાજુમાં ગુલાબી રૂમ છે, એમાં લૂંટવો છે. એમાં કેમ લૂંટવો મારે. હવે આપણે આ કાર્ડ જડી ગયું છે. તમે સમજી શકો છો કાર્ડ જડવાની ખુશી મારામાં બહુ ઝાઝી તો નથી. ક્યોંકિ કાર્ડ જડ્યું છે પણ લૂંટ નથી જડી તો શું કરું. મેડિકીટ પહેલાં માલ લઈ. આ રેડિયેશન થોડુંક ઓછું થઈ જશે મારા હિસાબે. પછી બાજુમાં રૂમ છે, રૂમ ખોલવાનો છે. આવું બધી લૂંટ છે. આપણે આ બધો કચરો ફેંકી દેવાનો છે. આપણે કંઈ આવી જરૂર જ નથી કચરાની. મેન આઈટમ જ રાખવાની. મેડિકીટ માલ લે રહે. આ તો આમાં હોય એટલે એક મારે ખાનું ખાલી થતું થાય. ખાનું ખાલી એ સારું. ખાનું ભરેલું રહીએ તો એ રૂમમાં લૂંટ હોય આપણે ઉપાડી ન સમજી શકો છો. હવે અહીંથી ના મેડિકીટ માલ લીધી છે. હવે જોઈ રૂમમાં લૂંટ છે કે નહીં. પહેલાં આ બંદાને ઠોકવો જોઈએ. તો બંદાને ઠોકવા માટે એક બેસ્ટ આઈડિયો મને આવ્યો છે. અહીંથી ઊભા આપણે મારી હગી તો કેવું સારું પડે. કાંઈ લપડ નહીં અને આરામથી બંદો મરી પણ જાય. આરામથી ઇઝી પીઝી થઈ જાય. મર્યો તો ખરાબ મારા અહીંથી એક મર્ડર કરાવી દીધું એને જાતા. કાંઈ વાંધો ન. હવે જોઈ લઈએ એમો ચેસ્ટ છે. આમાં તો ઓલી મોટી એમો ચેસ્ટ જોવાની હોય ને. મેન જે હોય, નાની હોય એનો કંઈ મતલબ નથી. પણ જે મેન હોય ને એ હોય ને તો કામ. દેખાણી નહીં હોય નથી તો હું કામ ખોલવો છે ખોટો. એક રૂમમાં એક કાર્ડ બગડે ને એક બંદો હોય અહીંયા આવતો એવું મને લાગે છે. રેડ કલરનો ડોટ આવે છે આમાં મેપમાં. તમે જોતા હોય તો તમને દેખાતો હોય. ગુલાબી રૂમ કોઈ જ આવે છે. એટલે હવે મારે એને મારવો જોઈએ. હું શાંતિથી ને ઘાત લગાવીને બેઠી. ઓલા કમાન્ડો કેમ ઘાત લગાવીને બેઠા હોય, પછી બંદો હોય પછી એને મારવાનો. આપણે એવું કામ કરવાનું. ઘાત લગાવીને બેસવાનો. જેવો આવ્યો બંદો એવી રીતે મારવાનો. પેલા એને પગલાઈ થોડાક દીધી એને કહ્યું કે મારી જેમ કદાચ મેપમાં દેખાતું હોય કે અહીંયા છે બંદો. બહારનું કંઈક બાંધણું થઈ ગયું છે. જો મને ફાયરિંગનો અવાજ આવ્યો છે થોડો. જરીક જોઈ લો પછી. ના ટેન્ક છે. ટેન્ક એટલે બાંધણું થઈ ગયું છે. ટેન્ક એને ગોળી મારતું છે. જરૂરી દેખાઈ ગયું છે. એમાં ક્યાંક આડો પડ્યો છે.
હવે એ આમનું કરે આવે તો એને મારીનું જાવ ન કરું હું જઈને વળી આવી છે ને અહીંયાથી મને મારી છે તો પછી મારે આ એક તો માંડ બમ જેડો છે કે મેં બમની રેસીપી કાઢી અને બમ જેડો છે તો પછી અટાણે એની મારે રેસીપી કાઢવી જોશે કે નહીં અને ખોટો એ આડો પડે ને બેને પછી ટાઈમ બગડે તો એ કદાચ અંદર આવતો હોય છે મને એવું લાગે છે અને હું જરીક જોઈ લઉં હાલની મોટા આવતો હોય તો તું તારો ટાઈમ બગડશે મારો ટાઈમ બગડશે અંદર આવીને તું ત્યાં કોને કરશે મારી મારાય છે તું પોતે અંદર આવીને ઊભો બહાર જોવે છે શું કરવાનું કે મેડિકેટ મારતો તો મને ટપો નથી પડ્યો હોય તમને હું ખબર હોય મને કહી દઈશું તાર પાસે શું છે ઉઝી છે ઓલી છે ઘણી ગનું લઈને આવ્યો મારા હાટું તું તો વાહ મોટા વાહ કંઈક બીજું કંઈક અરે હેલ્મેટ લઈને આવ્યો તું એટલે મારા હાટું મારા પાસે હેલ્મેટ નહોતું જો તું લઈને આવ્યો સારું કામ કરી દીધું તે લે મારા માટે જો આની કઈ લૂંટ દેવી મને એમો ચેસ્ટ આવી છે લાગતું તો નથી આવી છે એટલે આ તો કંઈકનો રૂમ ખાલી થઈ ગયો ક્યાંથી ખાલી થઈ ગયો કોણ લૂંટી ગયો છે આને જે રાયણે નાયણે ખોયેલો છે એવું છે ચાલો એવું રાખો એમાં પણ નોર્મલ એમો ચેસ્ટ હતી લઈ ગયો છે ને તો એટલે એને રૂમ ખાલી મને નથી દેખાણું તમને દેખાણું મને કમેન્ટ કરો જો કે કંઈ રૂમ ખોલે કે મને નથી ખબર તો આ રૂમની બધી લૂંટ હતી અને રૂમની લૂંટમાં આપણને મફતનું હેલ્મેટ જડી ગયું છે એના કરતાં સારી એક વાત ન કહેવાય કે હેલ્મેટ આપણે આપણું કાર્ડ ન બગડ્યું મેં નહીં વાત હજી આપણે 2 રૂમ ખોલી ગયું ઓલું રૂમ આપણે ખોલ્યો તો એક જ ખોલતા નાખશે એટલે પ્રેમથી આપણે આપણા બેસ ઉપર રોયું જવાય આપણે રેસીપી કાઢવાની છે બમની કાઢી લેવાય બમ બનાવી લેવાય એક્સપ્લોઝિવ બનાવી લેવાય આપણે હું ઓલો વ્હાઇટ પાવડર બનાવવાની બનાવી લેવાય બધું આરામથી બનતું થાય એટલે હાલો બેસ ઉપર સીધા ભાગીએ આપણે તો ગાઈસ હવે હું બેસ ઉપર તો ભૂગી ગયો તો આપણે રેસીપી કાઢવાની કામ કરવાનું છે મેં એટલે મારા બેગમાં બધો સામાન હતો ને મૂકી દીધો છે થોડું આવું બધું મૂકવાનું છે ને આપણે આ 2Xનો સ્કોપ જેડો એની રેસીપી હેરે કાઢી લી અને હેલ્મેટને એવું સ્પેર વધ્યા તો એની રેસીપી કાઢી લો એટલે હું આપણે ફાઇટમાં ક્યાંક પડી ગયું હોય તો આપણે પાછી મહેનત કરવી નહીં ગોતવાની આપણે પાસે રેસીપી હોય તો બની જાય આરામથી ઇઝી બધું કામ થતું નહીં એવું કરે 1400 સ્પેર જેટલું મારા પાસે કદાચ સ્પેર પડ્યા છે અને ફ્યુલની તો તાણે જ નથી જોવું આટલું ફ્યુલ પડ્યું છે આપણે એટલે ફ્યુલની તો આપણે પાસે કમી કંઈ થવાની નથી આ 1400 સ્પેર છે તો એટલામાં આગળ આપણે કામ કરવાનું છે અને રેસીપી કાઢવાની છે એક્સપ્લોઝિવની બમની 2 રેસીપી ને એક આ 2X સ્કોપ એટલી રેસીપી નીકળી જાય એટલે બસ એટલું તો ઘણું છે પછી બાકી હેલ્મેટનું એવું જોયું જાય છે બાકીની રેસીપી પછી એટલે પછી વાત પહેલાં એટલું તો કાઢી એટલે આની રેસીપી કાઢતા થઈ હાલો ભાઈ પહેલાં આ મહત્ત્વનું છે આ ન હોય તો નકર બમ તો ક્યાંથી થવાનું જ છે મને તો લાગતું તું એટલા સ્પેર લઈ લે તો હવે તો બમની રેસીપી નીકળી તો એ જોઈએ હાલો આનું એકનું થઈ જાય એટલે આપણે બમની રેસીપી વાળો ચલો તો આની રેસીપી થઈ જશે આગળ ઘડીક વારમાં એટલી વાર શું કરવું હવે એટલી વાર તો કંઈ કીધા જેવું છે નહીં એટલે તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન જોરથી પ્રેસ કરી દો એનાથી તમને મારી નોટિફિકેશન થતી વિડીયોની પહેલાં ચડે મારી વિડીયોની નોટિફિકેશન થતી પહેલાં ચડી તો આ જો રેસીપી થઈ ગઈ તમારું કામ થઈ ગયું મારું કામ થઈ ગયું મારે કેવું તો પડત જ તો આ કહેવાય ગયું તમે સાંભળી લીધું તો આ મારી રેસીપી લર્ન થઈ ગઈ તમને ખબર પડી ગઈ હજી આમાં આપણે ઘણું કામ કરવાનું છે બમની રેસીપી 750 સ્પેર માગે છે આના 600 માગે તો આની કરી નાખાય ને સ્પેર ભેગા થઈ જાય તો 2X સ્કોપની કરી લે હું નકર પછી એકાદી ગનમાં સડાઈ દેવું એકાદો સ્કોપ બીજું તો શું હોય સ્પેર જિંદગી મારા હિસાબે ભેગા તો થઈ જાય હાંજે રેડ મારશું ને તો થઈ જાય એટલા બમ હશે કે રેડ લાગી જાય ને આજુબાજુમાં એવું કંઈક મોટું બેસ હોય જેમાં 700-800 સ્પેર પડ્યા હોય તો થઈ જાય નકર નહીં નીકળે બીજું કંઈ હોય નહીં એમાં તો આપણે પાસે ઘણા ભૂંગળાને એવું પડ્યું છે એ બધાને મેલ્ટ કરી નાખવાનું હોય એટલે આ ક્યાંક થયું દરવાજો ખોલતા એ ખુલે છે હવે નીકળે છે હા બીજું તો શું છે એટલા સ્પેર એટલું ફ્યુલ ને હા લોલ બનાવતા થાય આપણે હા બરોબર વાત ચાલો આની રેસીપી થઈ ગઈ હાલો આ બમની રેસીપી નીકળી ગઈ છે હવે આપણે વ્હાઇટ એક્સપ્લોઝિવ બનાવવાનો છે જો આવડા બમ ને આ એક્સપ્લોઝિવ એને બનાવવા માટે પહેલાં બ્લેક પાવડર શું છે બ્લેક પાવડરનો વ્હાઇટ પાવડર કરવાનો પહેલાં એટલે બ્લેક પાવડર બનાવી લઈએ આપણે કંઈ ઘણું ચાકુલ છે વૂડનો ચાકુલ છે એને પહેલાં આપણે બ્લેક પાવડર બનાવી લઈએ હું ખોટો બેકપેકમાં કાઢીને આમાં મૂકું ક્યોંકિ વોઇસ ઓવર પછી થતો હોય ને એટલે આવા મગજ દોડતા હોય એટલે વોઇસ ઓવર ટાણે ખબર પડે હું આવું પાગલ પણ કરતો હતો ક્યોંકિ પહેલાં આમાં બેકપેકમાં મૂકવાનો કોઈ ફાયદો જ નથી હું બોલું છું એ રીતે પહેલાં આનો પાવડર બનાવી નાખીને પછી વ્હાઇટ પાવડર બનાવી પણ આ સમજે નહીં ચાલા રમતા હું કરતા હોય એમાં પછી હું કરતા હોય હજી બને એમ છે જો હવે નહીં બને હવે નહીં બને તો મૂકી ગયો હાલો કાંઈ વાંધો નહીં જેટલો બને એટલો એ બનશે
અને વ્હાઇટ પાવડર બનશે તો હું થોડુંક ફાર્મિંગ કરતો બીજું એટલે કાંઈ થાય નહીં તમારો ટાઈમ બગડે છે મારો ટાઈમ બગડે છે એટલે હું અહીંથી વિડીયો કટ કરી નાખી એટલો હા કાંઈ જો આને આપણે વ્હાઇટ પાવડર બનાવતો હતા એને મેકી દઈએ એટલે વ્હાઇટ પાવડર બને તો હું અને બ્લેક પાવડર બને એટલી વારમાં હું ફાર્મિંગ કરી લઉં એવું બધું એટલે વિચારશે એટલે જો આની મૂકું છું તમે જોઈ લો કે આવી રીતે મૂકાય જેને રમતા હોય ને ખબર હોય પણ આ કદાચ નવા મારો વિડીયો જોઈને કોઈને રમવાનો શોખ પડે રમવા આવતા હોય અને મારે રમવાની કોઈ ઈચ્છા થતી હોય તો રમી ગયો મને હાજો રમવાથી યાદ આવ્યું એક જણે મને કમેન્ટ કરી હતી કે મારે લીઝનમાં જોઈન થઈ જાવ પણ યાર મેં પછી સામી પાછો કમેન્ટ કરી અને રિપ્લાય આપ્યો કે મારે તમારા લીઝનમાં કેવી રીતે જોઈન્ટ થવું મને કાંઈ રિપ્લાય એને આપ્યો નથી એટલે એ મારો વિડીયો જો મને પ્લીઝ રિપ્લાય કરજો કે તમારા લીઝનમાં મારે કઈ રીતે જોઈન થવું તો હું જોઈન થઈ શકું એમ અને એક બીજા આમ ભાઈએ મને કમેન્ટ કરી હતી કે તમે મારે હું સિંગલ રમું છું તો આપણે હારે રમીએ એમ તો હવે એને મારે રમવું હોય તેની આઈડી કમેન્ટ કરો એવી મેં કમેન્ટ મારી આઈડી હોતી ને એને કરી હતી કદાચ નથી કરી મને બહુ યાદ નથી અટાણે નકર પણ એને મને મારી આઈડી કમેન્ટ કરે એની તો મને ખબર પડે કે કી એની આઈડી છે તો એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકું નકર હું મારી આઈડી તો મેં એકવાર બતાવી હતી મારા વિડીયોમાં એમાંથી જોઈએ કે બીજો વિડીયો જ મેં અપલોડ કર્યો છે એમાંથી મને રિક્વેસ્ટ મોકલીને મારે એ ફ્રેન્ડ થઈ શકે હું કોઈ ના જ નથી પાડતો ફ્રેન્ડ થવું તો મારા અટાણે પૂરેપૂરા 5-6 ફ્રેન્ડ છે જાજા ફ્રેન્ડ નથી કંઈ મારી પાસે અને જો આ હું અટાણે ફાર્મિંગ કરી પૂગી ગયો છું એકલો એક્સક્લુઝિવ થયો છે મારી પાસે એ વિડીયોમાં ઘડીક મેં સ્ટોપ કરી દીધો હતો મને વળી પાછો ચાલુ કર્યો અને પહેલી વાર 2 ઉપર આવતો હતો ને તે રીતે એવું થઈ ગયું વળી પાછો બીજી વાર આટો મારીને આવ્યો 2 ઉપર જો હું વચમાં એકવાર ઓલી બાજુ ફાર્મિંગ કરીને આવ્યો ને તે મારી પાસે જે પાવડર હતો ને બધું મેં બેગમાં મૂકી દીધો હતો ઘણું આમાં ફાર્મિંગ હતું એ બધું મેં આમાં મેલ્ટ થવા મૂકી દીધું હતું હુડ ઘટતી હતી એટલે હુડને પાછું લેવા ગયો હતો એટલે પાછું ત્યાંથી વિડીયો થોડો કામ ચાલુ થયું આપણે વાત કરતા હતા એ કે જે ભાઈને મારે રમવું હોય મને કમેન્ટ કરો પણ એની આઈડી આરે હોતી મને કમેન્ટ કરો તો મને ખબર પડે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી આપો ઓલા ભાઈ મને ખાલી કમેન્ટ કર્યું મારે તમારે રમવું છે મેં પાછો રિપ્લાય આપ્યો કે મને તમારે આઈડી કમેન્ટ કરો તો આપણે ફ્રેન્ડ થઈ હતી તો એ પાછો કંઈ કમેન્ટ સામું નથી આવતો કંઈ જવાબ નથી આવતો મારે હું એને કરું એટલે જો ભાઈ તમારે તમે વિડીયો જોતા ને તમારે મારે રમવું હોય તો મને તમારે આઈડી કમેન્ટ કરો નકર હું મારી આઈડી મેં બીજા વિડીયોમાં મેં બતાવી હતી કે મારી આ આઈડી છે એમાંથી મને તમે રિક્વેસ્ટ નાખી હતી એટલે એ વિડીયો જોઈ લેજો ને એમાં મારી આઈડી હશે હવે ક્યાંક છેલ્લે છે કાં કદાચ વચમાં છે એ મને પાકું યાદ નથી એટલે એ જોઈ લેવી નકર હું હવે આ મારી સિરીઝ પીચ છે ને આજે અટાણે અમારું હાલે છે આ 6 દીનું સર્વર એટલે આમાં છેલ્લે તમને એક મસ્ત ને ઓલો મૂકી દી ફોટો મૂકવાનું કંઈક આવે એમાં ઓપ્શન હોતી ઘણા મેં જોયું એ રીતના મૂકી દે એટલે એમાં જેને મારી આઈડી લેવી લઈ શકું છું બીજું તો શું કહેવું આ બધા હું ફર્નેસ ભરું છું અટાણે કે આપણે વ્હાઇટ પાવડર બનાવવો છે તો પહેલાં બ્લેક પાવડર બનાવવો પડશે બ્લેક પાવડર બનાવવા માટે આ બધું મેલ્ટ કરવું પડશે એટલે આ 10 ફર્નેસ ચાલુ રહીએ ને એમાં આપણો ફાયદો છે બંધ રહીએ એમાં ફાયદો નથી એટલે જો બધા એક ફર્નેસ ચાલુ કરી દઉં અટાણે અને આગળ બતાવું મારા પાસે કેટલો મેં પાવડર બનાવ્યો છે બધો વ્હાઇટ બ્લેક પાવડરમાંથી વ્હાઇટ પાવડર કેટલો બન્યો છે જો મારા પેટીમાં આગળ હશે હજી એટલો બનવાનો બાકી છે એટલે એટલો હોતે ને એરો આગળ બની જાય ઘડીક ખમશું એટલે અને બાકી કેટલો બન્યો છે તમે જોઈ લ્યો મારી પેટી એટલે મારા બેકપેકમાં એ છે જેમ કે હવે એટલો બન્યો છે તમે જોઈ લો એટલો છે ને હજી થોડો ઘણો બને છે બધો આગળ બની જાય એટલે આપણે હારે તમને બધો દેખાડ દો કે એટલો હજી છે અને હજી થોડો બને છે ધીમે ધીમે અહીંથી મેં એટલો વિડીયો કટ કર્યો છે અને હજી થોડોક બન છે મને લાગે છે મારા અંદાજે કે આમાં પાછું આવી રીતના ધીમે ધીમે બનતો ગ્લિચ થતો એટલે થોડોક એટલો બની જાય આગળ એવું પછી 2-3 વાર થયું છે કે આમ થોડો 5-6 બની રાખ્યો આવી રીતે હવે આ છેલ્લો વાર હવે આ છેલ્લી વાર 5 બને છે એટલો બની જાય એટલે તમે જોઈ લો કેટલો ટૂંકમાં મારા પાસે એટલો મેં બનાવ્યો છે ગાઈસ તમે અહીંયા લગીને મારો વિડીયો જોયો હોય તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરો જેનાથી તમને મારા વિડીયો નોટિફિકેશન થાય પહેલાં ચડે અને આજના માટે ટાટા